અધ્યાય 1 શ્લોક 12। પછી કુરુવંશના મહાન વૃદ્ધ માણસ ભવ્ય પિતામહ ભીષ્મ સિંહની જેમ ગર્જના કરી અને ખૂબ જ જોરથી પોતાનો શંખ ફૂંક્યો, જેનાથી દુર્યોધન ખુશ થયો। જ્યારે દુર્યોધન દ્રોણાચાર્ય અને અન્ય મહાન મહાનુભાવો સાથે વાત કરીને પોતાની મૂર્ખતા દર્શાવી રહ્યો હતો, ત્યારે સમજદાર પિતામહ ભીષ્મ આ બગડતી પરિસ્થિતિ ધ્યાનમાં લે છે અને તાત્કાલિક બચાવ માટે આવે છે। તે સિંહની જેમ ગર્જના કરે છે અને પોતાનો શંખ જોરથી ફૂંકે છે। ભીષ્મને પ્રચંડ ઈચ્છાશક્તિ, પ્રચંડ હિંમત અને પ્રચંડ શાણપણ ધરાવતી વ્યક્તિ માનવામાં આવે છે। યુદ્ધના અંતે ભીષ્મ ઘાયલ હાલતમાં તીરની સૈયા પર પડ્યા હતા। તેઓ ઘણા દિવસો સુધી તે જ સ્થિતિમાં રહ્યા, કારણ કે તેઓ જ્યારે સૂર્ય ઉત્તર તરફ જવા લાગે ત્યારે મૃત્યુ પામવા માંગતા હતા। તે 15 જાન્યુઆરી હતી। શ્રી કૃષ્ણ પાંડવો સાથે તેમની પાસે પાંડવોને રાજકારણ અને આધ્યાત્મિકતા વિશે શિક્ષણ અપાવવા ગયા। તેમણે એક અદ્ભુત સૂચના આપી હતી અને આ મહાભારતના શાંતિ પર્વમાં જોવા મળે છે।